કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા 15મી ઓગસ્ટથી આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જે બિહારથી શરૂ થશે, ત્યારે ગુજરાતમાં પણ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરાયું હતું। મોડાસા શહેરના ટાઉન હોલ ખાતેથી બસ પોર્ટ સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભારે રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં રેલીમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આ રેલી યોજાઈ હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિત 100 થી વધારે કાર્યકરો આ વોટ ચોર રેલીમાં ભાગ લીધો હતો અને જોડાયા હતા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોડાસા શહેરમાં કોંગ્રેસની મોદી સરકાર વિરુદ્ધ આ